નારદ શું આપું? અને દેવ ઋષિએ કીધું પ્રભુ મને રૂપ આપો. રૂપ? બોલે હા, જાઓ તમારું કલ્યાણ થશે એવું કરીશ. ભગવાન આશીર્વાદ આપ્યો, ભગવાન અંતર્જાન થયા. અહીંયા નારદના મનમાં ભ્રાંતિ થઈ, હું વિષ્ણુ જેવો રૂપાળો લાગુ. સીધા સ્વયંવરમાં આવ્યા, પેલી ગાદીમાંથી બેઠા, વિષ્ણુની જયમાળા લઈને આવી. નારદને જોતા રોષે ભરાણી. આ મારા લગ્નમાં પહેલું અપશુકન કોણે બેહાડ્યું? નારદનો ચહેરો મરકટ બદન સમાન, વાંદરાની આકૃતિમાં જોયા. અહીંયા એક બહુ મોટું સૂત્ર છે વાલા. જોનાર માયા છે, જે માયામાં આવ્યા એ નારદ છે. યાની આકૃતિ એની આપી વાંદરાની. તો વાંદરાની આકૃતિ શું કામ આપી? કારણ કે મૂઢતાના તો ઘણા બધા રૂપ હોઈ શકે, પણ વાંદરાની આકૃતિ એટલા માટે આપી કે વાંદરો એક એવો જીવ છે જે સંચાલ છે, ક્યારે હખણો ન બેહે, અનેક નખરા વાંદરો કરે. એ માયા જેની પર નજર કરે ને એ વાંદરાની જેમ નખરા કરતા થાય. જોજો આ સમાજમાં પ્રમાણ છે. જેની જેની માથે માયા ફસાય, જેની ઉપર માયા નજર કરે ને જે માયાના સંકલ્પમાં આવી જાય એ નખરા શીખે. આ બધા નખરા કોણ શીખવાડે? રૂપિયા. જેમ રૂપિયા વધે એમ માણસ નખરા વધે. તમારે જો ગામડામાં રહેતો હોય, 3 કિલોમીટર હાલીને વયો જતો હોય, શહેરમાં જાય, રૂપિયા વાળો થાય, એક ગલીમાં બીજી ગલીમાં હાલીને ન જાય. આપણે કે હાલો ને હાલા જાય, મને ગાડી વગેરે નહીં ફાવે, એટલે 3 કિલોમીટર હાલીને જાતો. ભૂલી ગયો? હા. ખેતરમાં ઢેફામાં ભાત છોડીને ખાય, પણ શહેરમાં જાય, રૂપિયા વાળો થાય, 10-12 વર્ષ વ્યાજ જાય ઉપર, અને પછી આપણે ઘરે મહેમાન થાય, આપણે કે હાલો જમી લઈએ. આપણને કે ડાઇનિંગ ટેબલ નથી? આપણે કે નહીં, મને હેઠે નહીં ફાવે, એટલે ઢેફામાં બેહીને ખાતો. મને ઇસ્ત્રી વગેરે ન હાલે, મારે એસી જોઈએ, મારે ફલાણું જોઈએ, ડાઘ તો પડવો જ ન જોઈએ. ધાબા પડતા ભાઈ. જેવા રૂપિયા વધે એવા નખરા વધે. જેમ મેં જોયું સા, એટલા રૂપિયા માણા બા વધે ને એવા અનેક. આવું તો ન ચાલે, બધું હાલે ભાઈ, કાંઈ ન હોય તો. પણ આ સુધી વાંધો નહીં. પણ રૂપિયા જ્યારે સંસ્કારનું ખૂન કરવા મળે ત્યારે સમાજે ધ્યાન દેવું જોઈએ મારા વાલા. રૂપિયા જ્યારે સંસ્કૃતિ ઉપર પ્રહાર કરે, રૂપિયા જ્યારે મારા તમારા યુવાન ભાઈ બહેનોને કુવિચાર તરફ લઈ જાય, એવી સંપત્તિ માટે મા બાપે કંટ્રોલ રાખવો જોઈએ. હા, અહીંયા જેટલી દીકરીઓ બેઠી એ મારા દેશની સંસ્કૃતિના લક્ષ્યમાં લઈને બેઠી. ગામડામાં રહેતી હોય, પંજાબી ડ્રેસ પહેરે, ગળાથી પગની પાને સુધી શરીર ઢંકાયેલું હોય, ઉપર વસ્ત્ર હોય, જગદંબા જેવી લાગે. પણ આ ગામડાનો પરિવાર શહેરમાં જાય, રૂપિયા વાળો થાય, અવડાવડા ટી શર્ટ પહેરે, એવા ભૂંડા લાગે. આ દેશની દીકરીઓ કઈ જીન્સ ને ટી શર્ટ પહેરે? મને તો ક્યારેક ક્યારેક સમાજમાં તો દયા આવે. અરે કડવું લાગે તો માફ કરજો મારા બાપ, ભારતનું સંતાન છું એટલા માટે દિલ સળગે એટલે કહું છું. અમે યુવાન દીકરીને નારી નારાયણી કહીએ. 10-12 વર્ષ સુધી જાઓ, ઠીક પડે, 15 વર્ષ સુધી પહેરજો, પણ નારી ચિહ્નમાં આવી જાઓ અને ઉપવસ્ત્ર વગર કોઈ દીકરી બહાર નીકળે તો શિવપ્રાણનો જવાબ છે ને કલંક લાગે. હા, શું કામ? કે અમે નારીને નારાયણી કહીએ છીએ. જે સુધી છૂટી પણ ટી શર્ટ અને એ તે કેટલું સજન માણા હેઠું જોઈ જાવ પડે એટલું તો શરીર ખરાબ લાગતું હોય. આ દેશ સીતાનો છે, આ દેશ ઝાંસીની લક્ષ્મીબાઈનો છે. આ દેશમાં અમે યુવાન દીકરીને નારી નારાયણ કરી અને જગદંબા માનીએ, અને નારી નારાયણ કઈ ટી શર્ટ પહેરીને નીકળે નહીં મારા બાપ. આ વેશ વિદેશોનો છે, સંસ્કૃતિહીન માણસોનો છે, અને આવા કપડા પહેરવા હોય તો વયા જાઓ ભારતની બહાર. અમારી સંસ્કૃતિ તમારો બહિષ્કાર કરે છે. નારી નારી તત્વમાં શોભે મારા બાપ. પેન્ટ સુધી આઝાદી જાઓ, પણ ઉપર કુડતું હોવું જોઈએ. અને કોઈ પણ દીકરી 15 વર્ષ પછી ઉપવસ્ત્ર વગર નીકળે ને તો એને સંસ્કૃતિ કલંક માને. હા, જવાબ આપી શકું છું ગ્રંથોની સાથે. પણ શું કહેવાય, આજ ઘણી દીકરીઓ એમ કે કપડા ગમે એવા હોય, મન સાફ હોય. નહીં, અને તમે કપડા માનો? આ તમારી જાતની સાંભળી છે, અને કપડા એ તમારા સંસ્કૃતિનું દર્શન છે. પુરાવો આપું. પુરાવા વગરની વાત હું ક્યારે કરતો નથી. કરજો પ્રયોગ સમાજમાં જઈને. સાદો ડ્રેસ પહેરવો, ઉપવસ્ત્ર નાખવું, સરસ મજાનું માથું ઓળવું, કપાળમાં તિલક કરી, હાથમાં થેલો થેલો લઈ, સાદા ચંપલ પહેરી
અને બજારમાં નીકળજો. કોઈ પણ વ્યક્તિ તમારે સામે જોશે, એક વાર જોહે, કોઈ બેન બેટી કોઈ દીકરી જઈ રહી છે એને પછી કામમાં લાગી જાય, બીજી વાર જોવા માટેની આંખ તમારી સામે કદાપી નહીં આવે. તમે બસ સ્ટેન્ડમાં ઉભા હશો તો સ્વાભાવિક કોઈ તમારી સામે જોઈ લે, બાકી કોઈની આંખ તમારી સામે વારે વારે નહીં ખેંચાય. અને પછી જીન્સ અને ટી શર્ટ પહેરવું, કોઈલું મોઢે ઘઉં, થોડીક લટુ કાઢવી. એક છોકરીને મેં પૂછ્યું, મેં કીધું આ લટ હું કામ? મને કે બાપુ વાઇપર છે, મોઢા આડી ધૂળ ન આવે ને એટલે. મેં કીધું આ ગાડી વાઇપર આવે કા સાફ કરવા. એ કે આમ આમ છા કરે ને તો ધૂળ ન આવે, પછી આમ આમ કર્યા કરે. તો કાપી નાખીને હું રાખશું? આમ આમ ઘડીએ ઘડીએ કરવું પડે. અહીંયા આમ ફરાવ્યા કરે, આમ કરે પાછી હરી જાય, પાછી આમ કરે આમ કરે, ચાલુ જ રહે એક ધારું. જીન્સ ટી શર્ટ પહેરવું, હીલ વાળા સેન્ડલ પહેરવા, ખંભામાં એક પાકીટ નાખવું અને બજારમાં નીકળજો. જેટલા લોકો તમારી સામે જોવે, વિકૃતિથી જોવે, જ્યાં સુધી તમે દેખાવો ત્યાં સુધી જોવે. હું કામ? મારા દેશની સંસ્કૃતિ એ વેશને જોવા ટેવાણી નથી. અને બસ સ્ટેન્ડમાં ઉભા હશો, તમારી સામે યુવાનોના ટોળા ઉભા હશે, કંઈક છે, તમારો વેશ તમારી સામે વિકૃત દ્રષ્ટિને લાવશે. વારે વારે જોયે. હું કામ? કે વેશ મારી દેશની સંસ્કૃતિનો નથી. એમાં તમારી સામે મલિન આંખો ખુલશે. અને ત્રીજો પ્રયોગ આપું, સફેદ ડ્રેસ પહેરવો, સરસ મજાનું ઊભું ચંદન અથવા કુમકુમનું તિલક કરવું, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરવી, હાથમાં રુદ્રાક્ષનો બેરકો પહેરવો, સફેદ થેલો અથવા થેલી, સફેદ ચંપલ, એકદમ દિવ્ય વસ્ત્રો પહેરી અને બજારમાં નીકળશું. કોઈ પણ વ્યક્તિ જોહે સન્માનથી જોશે. તમે બસ સ્ટેન્ડમાં ઉભા હશો તો તમને બોલાવવા હશે, તો કા દીદી કઈને બોલાવશે અને કા માતાજી કઈને બોલાવશે. હું કામ? એ વેશ મારી ભારતની સાધુતાઈનો છે, એને લોકોએ સલામ કરવી પડે. કપડા જોઈને કેવું પડે, કોઈ દીદી છે, કોઈ દીકરી બા છે, કોઈ માતાજી. શું કામ? તમારો વસ્ત્ર, તમારો વેશ એ સાધુતાનો છે મારા બાપ. પણ આ રૂપિયા છે ને એવા નખરા કરાવે, શું કેવું એમ થાય સમાજને? નહીં બાપ, મા બાપ આ વાતની નોંધ લે. મારા ને તમારા સંતાનો જરૂર મોજ મજા કરે, પણ સંસ્કૃતિનું ખૂન ન કરે. હું ગુજરાતની બહાર કર્ણાટકમાં ગયો હતો, હુબલી ગામની અંદર આપણા કસી સમાજની ત્યાં 450 પરિવારની એક વાડી છે. મને યાદ આવે છે, અમને રાતે એ લોકોએ સત્સંગ કરવા બોલાવ્યા હતા. અને એ વાડીનો નિયમ છે એટલા માટે યાદ કરું છું. જે સમૂહ લગ્ન થાય બધા સમાજની એક વાડી કહેવાય, અને ત્યાં દરેક લગ્ન પ્રસંગો ઉજવવામાં આવે. પણ ત્યાંના જે ટ્રસ્ટીઓ છે, નાના સમાજના અધિકારીઓ છે, એમનો નિયમ છે કે આ સમાજવાડીમાં એક પણ દીકરીએ ટી શર્ટ કે જીન્સ પહેરીને ન આવવું. આ એ સમાજનો નિયમ. મેં સગી આંખે જોયેલું છે આ બધું. અને બહુ સલામ કરું છું એવા કચ્છી સમાજને કે જ્યાં સંસ્કૃતિનું રક્ષણ થાય. અને કચ્છમાં જેટલું સંસ્કૃતિનું રક્ષણ છે ને એટલું ક્યાંય નથી બાપ. 20 લાખની ગાડીમાંથી આયરાણી ઉતરે, પણ આયરાણીના કપડા પહેર્યા હોય. રબારીની દીકરી ઉતરે, એને રબારીના કપડા પહેર્યા હોય. ક્ષત્રિયાણી ઉતરે, એના ક્ષત્રિયના કપડા પહેર્યા હોય. કચ્છમાં પૂરા ભારતના પ્રાંતોમાં રખડીને કહું છું કે કચ્છમાં જેટલી વેશભૂષાનું રક્ષણ છે એટલે દુનિયાના કોઈ છેડે નથી. આ જોયેલી અનુભવી વલે વસ્તુ છે. હું તમે આને કપડા ન માનીએ, આ મારી તમારી જાત છે મારા બાપ. પણ આ બધું રૂપિયા કરાવે વાલા. અહીંયા નારદને માયાએ ઘેરી લીધા. મધ્યભાગમાં વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુની માળા પહેરાવી અને વિષ્ણુ લઈને નીકળી ગયા. નારદને થયું શું થયું? કોઈ આડું આવ્યું? કેમ આ મને માળા ન પહેરાવી? ભગવાનના બે શિવગણોએ કીધું કે નારદ તમારું રૂપ તો જરા જુઓ. નારદને રોષ આવ્યો, શ્રાપ દીધો, જાઓ બંને રાક્ષસ થઈ જાઓ. તળાવને કિનારે આવીને પોતાનો ચહેરો જોઈને વાંદરાને આકૃતિ જોઈ અને નારદનો રોષ બેકાબુ બન્યો છે. વિષ્ણુ અને લક્ષ્મી આ ત્રણેય સામા મળ્યા અને નારદે સીધી ગાળોથી શરૂઆત કરી. રોષમાં બેકાબુ બનેલા નારદ બે શ્રાપ આપે છે. જાઓ, તમે મને નારીના વિરહમાં તડપાયો, ત્રેતા યુગમાં તમારો ઉદ્ધાર થશે. નારીનો વિરહ શું કહેવાય એનું તમને ભાન થશે. તમારી પત્નીને કોઈ અસુર હરી જશે. તમે મને વાંદરાની આકૃતિ આપી મશ્કરીને પાત્ર બનાવ્યો. તમને વાંદર અને મનુષ્ય કોઈ સહાય નહીં કરે.
રોષમાં ભૂલા પડેલા નારદ શ્રાપ આપે. ભગવાને શ્રાપને સ્વીકાર્યા. નારદના મગજમાંથી માયા ખેંચી અને નારદ બોલ્યા, તું કામ વિજેતા. ભગવાન વિષ્ણુ કીધું, બસ નારદ, કેટલી ગાળો દીધી હજી સંભળાય છે. નારદના હૃદયમાં અપાર દુઃખ થયું. મેં ઇષ્ટ અપરાધ કર્યો, મેં ભગવાનને ગાળો દીધી, મારા શ્રાપ ખોટા પડો, મને આ અપરાધ ક્ષમા આપો. નારદ રડવા લાગ્યા ભગવાનની આગળ. અને વિષ્ણુ ભગવાને કીધું, હે નારદ, જોજો શ્રી હરિ બોલે છે. હરિભક્તો માટે આ સૂત્ર છે કે હે નારદ, અમે જ્યારે અવતાર લઈએ છીએ, અમારાથી કોઈ પાપ થાય તો એ પાપને ધોવા માટે અમે શિવ ભક્તિને અપનાવીએ. હે નારદ, તમારે જો અપરાધોથી મુક્ત થવું હોય ને તો જાઓ ભગવાન શિવના શરણે જાઓ. શિવ નામ પાપ બાળે સંતાપ હારે. તમામ અપરાધોની ક્ષમા જગતમાં કરવાનો અધિકાર કોઈનો હોય તો જાઓ, ભગવાન શિવનો છે. હે નારદ, આ અપરાધોની ક્ષમા જોતી હોય તો શિવ ભક્તિને આપ અપનાવો. વિષ્ણુ ભગવાને કીધું છે. નારદ શિવ ક્ષેત્રમાં આવ્યા. ભગવાન શિવનો જાપ કરવા લાગ્યા, પૂજા અર્ચન કરી. નારદના મનમાં એક પુલકિતતા, એક શાંતિનો અનુભવ થયો. અપરાધ ધોવાવા લાગ્યા. નારદના મનમાં પ્રશ્ન થયો, શિવ એટલે કોણ? જેનું નામ લેવાથી પાપ બળી જાય, જેનું દર્શન કરવાથી સંતાપો ટળી જાય, આ શિવ આખિર છે કોણ? સીધા બ્રહ્મા પાસે. બ્રહ્માના શરણમાં વંદન કરી નારદ ઉભા રહ્યા. હે પિતામહ, હે વિધાતા, મને કહો શિવ એટલે કોણ? જેનું નામ લેવાથી પ્રભુ પાપ બળી જાય, જેનું દર્શન કરવાથી સંતાપો શાંત થઈ જાય, આ શિવ આખિર કોણ છે પ્રભુ? અને બ્રહ્મા બોલ્યા, હે નારદ, હે વસ્ત પુત્ર, શિવને હું જાણતો નથી. મન બુદ્ધિ વાણી ચિત્ત અહમ જ્યાંથી પાછા આવે એ શિવ મહાસત્તા છે. વેદો જેને નેતિ નેતિ કરીને છોડી દે છે એ ભગવાન શિવ છે. એક મહાજોત, એક વિરાટ તેજોમય જેમનું સ્વરૂપ છે, જ્યાંથી એક પ્રકાશમાંથી મને સર્જન શક્તિ, વિષ્ણુને પાલન શક્તિ અને મારા ભમર ભાગમાંથી જે સાકાર રૂપે સ્વયં પ્રગટ થયા, હું એની તને કથા કહું. મૂળ શિવને હું નથી જાણતો. જે મહાતેજ અંતિમ સત્તા છે, ત્યાં મન બુદ્ધિ વાણી ચિત્ત પહોંચતું જ નથી. ઈશ્વરને વાણીથી કોઈ દી વર્ણવી ન શકાય, અવતારોને વર્ણવી શકાય. બ્રહ્માએ કીધું, નારદ, જેમણે અમને મહાતેજમાંથી વચન આપ્યું હતું કે હું સાકાર રૂપ લઈશ, એ સાકારને ઓળખું. જે નિરાકાર એનું જ પ્રતિબિંબ સાકાર, એ સ્વયં છે, જેની કથા હું તને કહું છું. બ્રહ્માંડમાં 18માં કલ્પનો લય થયો, 19માં કલ્પનો પ્રારંભ થયો. પૂરા બ્રહ્માંડમાં અંધકાર હતો. એક પ્રકાશ તત્વ આનંદ વનમાં ઘૂમે છે. એ પ્રકાશમાંથી શક્તિભૂતા પ્રકાશ પ્રગટ થયો છે. એમને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એને ડાબા ખંભા પર અમૃતને ઘસ્યું, એમાંથી શ્રી હરિનું પ્રાગટ્ય થયું. બોલે શ્રી હરિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. હજારો સૂર્ય સમાન જેની ક્રાંતિ વાળી દેહ છે, સુંદર છે. ભગવાનના શરણમાં વંદન કરી કીધું, મારું નામ શું, કોણ છું? બોલે, તમારું નામ શ્રી હરિ છે. તમારા અનેક નામો પડશે, તમારે કારભાર સંભાળવાનો આપને હું કરતા બનાવું છું. આપ સાધના કરો. શ્વાસો દ્વારા વેદોનું જ્ઞાન શ્રી હરિને ભગવાન શિવે પ્રદાન કર્યું છે. ભગવાન અંદર જાણતા શ્રી હરિ સાધનામાં બેસી ગયા. એટલી સાધના હરિની વધી કે એના શરીરમાંથી હજારો જળની નદીઓ વહી અને પૂરું બ્રહ્માંડ જળથી ભરાયું. મૂળમાં શયન કરવા લાગ્યા જળની અંદર. એની નાભીમાંથી કમળ પ્રગટ થયું. એ કમળની પાંખડીઓ ખુલતાની સાથે પિતામાં બ્રહ્મ નારાયણનું પ્રાગટ્ય. બોલીએ બ્રહ્મ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માને થયું, મારી કોણે ઉત્પત્તિ કરી? નાળમાં યાત્રા કરી મૂળ સુધી જઈ શકાની. બ્રહ્માએ તપસ્યા કરી, વિષ્ણુ પ્રગટ થયા. બંને વચ્ચે વિવાદ થયો, ભગવાન શિવ પ્રગટ થયા. બ્રહ્માનો હાથ વિષ્ણુના હાથમાં આપતા કીધું, તમે સર્જન કરજો, તમે પાલન કરજો. તમારા ભમર ભાગમાંથી અવતરિત થઈશ. સંહાર અને તિરોભાવ બે કૃત્ય હું કરીશ. નિરાકારમાં કૃપા જ્યોત મોક્ષ નિવાસ કરશ. બ્રહ્માએ આકાશમાં જલ ઉસાળી કંડ બનાવ્યું છે, તેને થતું નથી. વિષ્ણુએ વિરાટ રૂપ ધારણ કર્યું, અંડમાં પ્રવેશ કર્યો અને ના બે ભાગ થયા. મૃત્યુલોકની રચના થઈ. 8 પ્રકારના સ્વર્ગ બ્રહ્માએ બનાવ્યા. નલચર, જલચર, તલચર, વનસ્પતિઓ, સમુદ્રો, પર્વત, આ બધાની બ્રહ્માએ રચના કરી અને 4 ચનંદનોને સનત કુમારોને પ્રગટ કર્યા છે. એમને કીધું, આપ માનવ સૃષ્ટિ કરો. એમણે ના પાડી, એમને રસ નથી. પરિણામે
એ બ્રહ્મ વેશ્ય ફરવા લાગ્યા. બ્રહ્મા સાધનામાં બેસી ગયા. સેંકડો વર્ષ બ્રહ્માની સાધના શરૂ થઈ અને બ્રહ્માનું રુદન શરૂ થયું અને બ્રહ્મ ભાગમાંથી ભગવાન અર્ધનારીશ્વર પ્રગટ થયા. બોલીએ અર્ધનારેશ્વર ભગવાન કી જય. બ્રહ્મા નિષ્પ્રાણ થયા. બ્રહ્માને કીધું, ભગવાને બ્રહ્મામાં પ્રાણ રોપ્યા. પ્રાણનું સંચાલન થયું. બ્રહ્મા ઉભા થયા. મહાદેવના શરણમાં વંદન કરતા કીધું, પ્રભુ આપ માનવ સૃષ્ટિ રચો. ભગવાને ના પાડી કે હે બ્રહ્મા તમે રચના કરો, હું તો બધાને એ ચક્રમાંથી મોક્ષ આપીશ. ભગવાને ગણોની સૃષ્ટિ કરી. અહીંયા હાથીનો સમાવેશ થાય અને ગણોની સૃષ્ટિ લઈ ભગવાન પોતાને ધામ ગયા. હવે બ્રહ્માએ માનવ સૃષ્ટિનું સર્જન શરૂ કર્યું છે. નેત્રથી મહર્ષિ બનાવ્યા, હૃદયથી ભૃગુ બનાવ્યા, માથાથી અંગિરાને બનાવ્યા, વાનવાયુથી પુલસ્યને બનાવ્યા, ઉદાનવાયુથી પુલસ્ત્યને બનાવ્યા, સમાનથી વશિષ્ઠને, અપાનથી કૃતુને, કાનથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોળામાંથી નારદને, સાયાથી કરદમને, સંકલ્પથી ધર્મે, આવા અનેક ઋષિઓની પિતામાં બ્રહ્માએ રચના કરી છે. બે ભુજામાંથી મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા. બેનો વિવાહ થયો. મનુ મહારાજને 2 પુત્રો અને 3 પુત્રીઓ હતા. આકૃતિ દેવવૃત્તિ ને પ્રસૂતિ. આકૃતિ ઋષિને પ્રણાવી, દેવવૃત્તિ કરદમને પ્રણાવી, પ્રસૂતિ દક્ષને પ્રણાવી. દક્ષને 24 કન્યાઓ છે, જેમાંથી 11 કન્યાઓ 11 ઋષિઓને પ્રણાવી, 13 કન્યાઓ ધર્મને પ્રણાવી, જેનાથી પૂરી માનવ સૃષ્ટિની રચના થઈ, જેનાથી માનવની રચના થઈ. અનેક બહુ વિસ્તાર છે આ કથામાં. પણ અહીંયા બ્રહ્મા અને બ્રહ્માણી, વિષ્ણુ અને લક્ષ્મી મહાદેવ પાસે ગયા. ભગવાનને કીધું, પ્રભુ માનવ સૃષ્ટિની રચના થઈ, હવે ધર્મ શું, આનું સંચાલન, આના માટે ધર્મ કયો? સનાતન ધર્મ માટે આપ વિવાહ કરો. મહાદેવે કીધું, હું કોની હારે વિવાહ કરું? હું તો એક પ્રગટ થયો છું. આદિ નારાયણી તો નિરાકાર છે. એ જો અવતાર ધારણ કરે જગદંબા, તો હું જરૂર અવતાર લઈશ. પરિણામ બ્રહ્માએ દક્ષને બોલાવ્યા અને દક્ષને કીધું, પુત્ર તમે દેવી શિવાની ઉપાસના કરો. દેવી જગદંબા જો આપને પ્રસન્ન થાય તો આપ એને આગળ વરદાન માંગો કે આપને ઘરે અસ્તિત્વમાં પુત્રી રૂપે અવતરિત થાય. દક્ષને વાત ગમી છે. દક્ષ અઘોર જંગલમાં આવ્યા છે. માં જગદંબાનું પૂજન અર્ચન કરી દક્ષ તપસ્યામાં બેસી ગયા. દિવસે દિવસે દક્ષનું તપ વધવા લાગ્યું. દિવ્ય તપસ્યા દ્વારા જગદંબા આદિ ભવાની પ્રસન્ન થયા. પરાશક્તિ, માગો પુત્ર શું આપું? દક્ષે ભા થઈ માના શરણમાં વંદન કર્યા, માની સ્તુતિ કરી છે, માના સ્તવનો ગાયા છે. કીધું, દક્ષ વરદાન માગો. બોલે, માં આપ મારે ઘરે પુત્રી બનીને અવતારો. દેવીએ કીધું, દક્ષ હું તમારા ઘરે પુત્રી બનીને અવતરું, પણ મારી 2 શરત છે. એક, ક્યારે તમે મારો અનાદર કરશો તો તમારો અને મારો સંબંધ પૂરો થઈ જશે. ક્યારે મારા પતિનું અપમાન કરશો તો પણ તમારો અને મારો સંબંધ પૂરો થશે. દક્ષ વચનબદ્ધ થયા. ભલે માં દુનિયાની દ્રષ્ટિમાં આપ મારી પુત્રી હશો, પણ આદર આપને હું માનો આપીશ. પરિણામ દેવી અંતર્જાન થયા. દક્ષના શરીરમાં માં નિવાસ કરવા લાગ્યા. દક્ષના શરીરમાંથી વીરણીના શરીરમાં ગયા. વીરણીને ગર્ભે 7 થયો. 7 માસ પૂર્ણ થયા. ગર્ભ સંસ્કારની કથાનું વિધિ વિધાન છે ગ્રંથોમાં. ધ્યાન આપજો. કાલે મેં જે આપને કીધું હતું કે જે યુવાન ભાઈ બહેનો આ કથાને શ્રવણ કરે, એના કુળમાં કોઈ વિકલાંગ બાળક ન જન્મે, રોગી અને ક્રોધી બાળક ન જન્મે. એ કથા પર પ્રકાશ કરું. ધ્યાનથી યુવાન ભાઈ બહેનો સાંભળે. આપણે જ્યાં 16 સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર, શિશુ સંસ્કાર, નામ સંસ્કાર, બાલ સંસ્કાર, અગ્નિપવિત્ર સંસ્કાર, કર્ણ સંસ્કાર, વિવાહ, આવા 16. એમાંના પ્રધાન ગર્ભ સંસ્કાર. જ્યારે માં પોતાના શરીરમાં એક પિંડને ધારણ કરે છે, ત્યારે 9 માસ આ સંસ્કારનું વિધિ વિધાન છે. આજે આપણે એક દી પૂજા કરીને મૂકી દઈએ ને, નહીં, એવું કોઈ જગ્યાએ નથી લખ્યું. લખ્યું હોય તો કોઈ માનવ દ્વારા રચાયું છે. 9 માસ માનું પૂરું આચરણ, માની પૂરી રહેણી એ બાળકની પૂરી જિંદગી બને છે. પાયો જેને કહેવામાં આવે, જેવો પાયો હોય એવી એનીમાંથી ઇમારત થાય. એમ માની નાભી એ માનવ શરીરનો પાયો છે. 9 માસમાં જે આહાર લે એનો પિંડ તૈયાર થાય છે. 9 માસમાં વિચારે એનું મસ્તિષ્ક બને છે. 9 માસમાં જોવે અનુભવે એની રેણી બને છે. 9 માસમાં જે ફીલ કરે, જે વિચારે એની રેણી શક્તિ બને છે. અને 9 માસ જેવા વાતાવરણમાં માં રહે એવી બાળકની અનેક શક્તિઓનો જન્મ થાય છે.
9 માસ માનો આહાર એ બાળકનો પિંડ તૈયાર થાય છે. જેમાં તીખા તળેલા તામસ બાસી મલિન ભોજન કરતી હોય એ માં પોતાના બાળકના લોહીમાં રોગ વાવે છે. હા, એ આહાર નથી, રોગને તમે એકત્રિત કરો છો તમારી નાભીમાં રહેલા પિંડની અંદર. તમે એક વાતને કબૂલ કરો કે કાળી માટીનો કાળો જ પીંડો થાય. હા, તો માનો આહાર એ બાળકના શરીરનું નિર્માણ કરે છે. આજે આપણે એમ કહીએ ને, ડોક્ટર એમ કહે એ તાસીર એવી છે, અમુક વાતાવરણમાં અમુક બાળક બીમાર પડી જાય. કેમ તો તાસીર આવી ક્યાંથી? તાસીર પેદા થઈ ક્યાં? દુનિયાનો કોઈ ડોક્ટર એલર્જી ન મટાડી શકે. શું કામ? કે એલર્જી તમારા મૂળ લોહીમાં વણાણી છે. જે આપણા હાડકાના પોલારામાં હોય છે, જેનાથી બહાર પૂરા લોહીનું સંચાલન થતું હોય, એની અંદર કોઈ દી ફર પડતો નથી. એ માં ના આહારથી એલર્જી જન્મે છે. માં જે આહાર લે એની નાભીમાં જાય અને ત્યાંથી એક પાઇપ બાળકની નાભીએ લગાડેલી હોય, જેને આપણી માતાઓ ઓર કહે છે, જેને નાળ કહેવામાં આવે, જેને ડોક્ટરો પાઇપ કહે. એ પાઇપ શેની છે? માં જે આહાર લે એમાંથી એક સૂક્ષ્મ પાઇપ એ બાળકની નાભીમાં અહીંયા લગાડેલી હોય અને ત્યાંથી બાળકના પૂરા શરીરનું વિસ્તૃત યાની શરીરનું નિર્માણ થવા મળે છે. યાની બાળકના શરીરનું નિર્માણ માના આહારમાંથી થાય છે, માના ભોજનમાંથી થાય છે. જેવું માં ભોજન કરે, મલિન તીખા તળેલા વાસી માર્કેટના, એ તમામ માં પોતાના બાળકના શરીરમાં આહાર નહીં રોગ વાવે. ગર્ભવતી સમયે જેમાં અતિ ફ્રીજના પાણી પીધા હોય, અતિ ઠંડા પીણા ખાધા હોય, એના બાળકના લોહીમાં શરદી ભળી જાય. દુનિયાનો કોઈ ડોક્ટર એને કાઢી ન શકે. કારણ કે ફ્રીજમાં જેટલી વસ્તુ રાખો ને એ તમામ ઝહેર છે. ગર્ભવતી માં ફ્રીજની કોઈ પણ વસ્તુ ન યુઝ કરવી જોઈએ. ઝહેર ખતરનાક સાબિત થાય. પણ શું કહેવા આજની માને, અમારે શહેરમાં તો હાવ ભૂહડીઓ વળી ગયો છે. આપણને ખબર પડે કે આ દીકરી માં બનવાના છે. 6-7 માસ હોય અને બજારમાં ઊભી બી પાણીપુરી ખાતી હોય, કાં તો ભેળપુરી ખાતી હોય, કાં તો પાવભાજી ખાતી હોય. ઓલાને કે હજી તીખી કર, હજી તીખી કર. આમ નાક લૂસતી જાય, આંખું લૂસતી જાય. બોલો કે પણ બેન તારે કેટલું તીખું ખાવું? બોલે હદ તીખું ખાવ ત્યારે મને શાંતિ થાય. જે માં મલિન ભોજનો કરે, તીખા તળેલા માર્કેટના, ઈ માં પોતાના બાળકના લોહીમાં રોગ વાવે. હા, પેલું તમારા બાળકોમાં રોગ આવ્યો એનું કારણ માર્કેટનો ખોરાક. આવું ખાય પછી દવાખાને જાય. ડોક્ટર શું કહે? બહુ કમજોરી છે બેન, આરામ કરજો. કમજોરી જ હોય ને, કારણ કે પાણા પૂરા ખાધે કઈ તાકાત આવે? ભેળ ખાધે કઈ તાકાત? ઊંડો મમરા ખાવ તો પેટ ન ભરાય. ના તમે ટોસ ખાધા, ટોસ તાકાત દે? ટોસ ના તમે લીધા, બિસ્કિટ લીધા. અરે પણ હું કહું એમ થાય ક્યારેક ક્યારેક મને આવડાને બધા. હા, એક બાજરાનો રોટલો અને એક માખણનો લોંદો ઉલાળી જાવ, 12 વાગ્યા સુધી ભૂખ નામ લે ને તો ચોકડી મારી દેજો. પાણા પૂરા પાવ ભાજા આ કઈ તાકાત દે? શરીર કમજોર પડે, દવાખાને જાય. બેન આરામ કરજો. આરામમાં હું હોય 3 વસ્તુ હોય. એક શેટી પલંગ હોય, એક રિમોટ હોય, ત્રીજું ટીવી. હા ચેનલમાંથી, હા ચેનલમાં, હા ચેનલમાં, હા ચેનલ. 9 માસ નકરું ટીવી જોવે, પછી બાળક જન્મીને રંભા હો હો જ કરે. ધૂમ મચા દે કઈ ધૂન ન લે. કારણ કે 9 માસ નકરું ટીવી જ સંભળાવે. એ ઋતુગ્રામ ડાન્સ જ કરે. ઘણા હાલે તો ડાન્સ કરતા કરતા હાલે. કેમ તો ટીવી જોઈને આવ્યા ભગવાન. એક ચેનલમાં રોજના 1000 ખૂન દેખાડે અને કોઈ માં એક ખૂન જોવે એનું બાળક કાયર પેદા થાય. હા, સાબિત કરી બતાવું. માની નાભીમાં બાળક સાંભળે, હા ભણે છે, હા જ્ઞાન ગ્રહણ કરે, હા તમામ વિચારો માની નાભીમાં બાળક લઈને પેદા થાય. બહારથી તો એને ડેવલપ કરી શકાય, બાકી અંદર હોય. પણ શું કેવું, એક બેને તો 9 મહિનામાં 100 વાર શોલે ફિલ્મ જોયું. પ્રહલાદભાઈ ઓલા આપણા વખતમાં આવતું શોલે ગબ્બરસિંહ વાળું. આ નવી પેઢીને કદાચ ન જોયું, પણ આ અમારી વખતનું છે.
ઈ 9 મહિનામાં 100 વાર શોલે ફિલ્મ જોયું અને બાળકનો જન્મ થયો અને બાળકે પહેલો ડાયલોગ માર્યો કે કાલિયા તેરા ક્યાં હોગા. કારણ કે માએ નકરા કાલિયા ને ધોલિયા સંભળાવ્યા હતા. કિતને આદમી થે ઈ ડાયલોગ જ મારે ભાઈ. અરે હમણાં એક બાળકનો જન્મ થયો તે જન્મતા વેત મોબાઈલ મોબાઈલ તો નસ ગુમરી ખાઈ ગઈ. ઈ કે આને જન્મતા વેત મોબાઈલ કરવો હું ગઈ ડોક્ટર પાસે હાલો સાહેબ ગોટાળો છો. ઈ કે પણ હું હાલો તો ખરા. સાહેબ આવ્યા માના પડકામ બાળક હતું. હું સાહેબ મોબાઈલ આપો ટચ કરીને લે ટચ કરીને મોબાઈલ. ઓલા ડોક્ટરે કીધું ભાઈ મારી જિંદગીનો પહેલો દાખલો પણ તારે મોબાઈલ કરવો હું. ઈ કે બ્રહ્માને મિસ કોલ મારો છે હું અહીં પૂગી ગયો લે. કારણ કે મેં 9 મહિના નકરા મિસ કોલ જ માર્યા હતા ઓલાને વેમ રહી ગયો. નહીં મારા બાપ હવે થોડાક સિરિયસ બની જાઓ ધ્યાનથી સાંભળો. 9 માસ કોઈ માં મોબાઈલ માંથી વાત કરે એના બાળકમાં 3 અસર પડે છે. એક એના કાનની શક્તિ નાશ પામે છે. હા બીજી એના લોહીમાં હજારો રોગ આવે છે. કારણ કે જ્યારે મોબાઈલ તમે ઉપાડો હજારો વીજળીના તાર તમારા શરીર આરે વીટળાય અને સ્કાયલેપ આરે જોડાય અને ત્યાંથી બીજા મોબાઈલ આરે જોડાય ત્યારે તમારો શબ્દ હામાં મોબાઈલ સુધી પહોંચે છે. એ કોઈ સામાન્ય નથી. પૂરું અસ્તિત્વ તમારા લોહીની આરે જોડાય જાય અને પાવર વીજળી. અને જ્યારે માં ગર્ભવતી હોય અને મોબાઈલમાં વાત કરે એના બાળકને લોહીના કેન્સર થવાનો પૂરો સાંજ મારી પાસે રિપોર્ટ છે અને ડોક્ટરની હું આપને મુલાકાત પણ કરાવી શકું છું. 9 માસ મોબાઈલ માથમાં વાત ન કરે. કરીએ તો લેન્ડલાઈન માથે અને કાં તો કોઈ બીજાને કઈને વાત કરે. 9 માસ માં બને ત્યાં સુધી અને ફ્રીજ તો બને ત્યાં સુધી વસ્તુ ન લે. હું તમને પુરાવો આપું કે માની નાભીમાં બાળક સાંભળે સા 200 વર્ષ પહેલાનો પુરાવો. ધનકુખ જીજાબાઈ જ્યાં શિવાજી જન્મા હતા તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યા હતા પડકાર કરતી પુત્રને સળજો રણ મેદાનમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. શિવાજીને જીજાબાઈએ નાભીમાં રામાયણ પાઈથી. હા અને 18 વર્ષની ઉંમરમાં ભારત સંસ્કૃતિને મોગલોના હાથમાંથી છોડાવી અને હિન્દુ સંસ્કૃતિની ફરી સ્થાપના કરી. માં જીજાબાઈ ના ઉદરમાં જ્યારે શિવાજી રોપાયા અને ત્યારે માં રામાયણનો પાઠ શરૂ કરે અને શિવાજી હાલવા શીખ્યો ને ત્યારે રામાયણ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની હારે યજ્ઞનું રક્ષણ કરવા જાય અને હાડકાઓના ઢગલા જોવે અને શિવ ઉભો થઈ જાય. માં ક્યાં છે આવો રાક્ષસો લાવ એને હણી નાખો. આ માની નાભીનો પાવર હતો અને 5000 વર્ષ પહેલાનો પુરાવો આપો સમજાય ને તો વધાવજો. મહાભારતનો છેલ્લો ભાગ યુદ્ધ છેડાઈ શક્યું છે. સુભદ્રાને ગર્ભ પીડા છે. હા અને કૃષ્ણને એમ થયું કે બેનને આ પીડા થાય તો લાવ થોડી વાર્તા કહું જેનાથી એને પીડા ન થાય. અને સુભદ્રા સાંભળે અને કૃષ્ણ વાર્તા કહે છે. 1 2 3 4 5 અને 6 વાર્તા પૂરી થઈ. હા સુભદ્રાનો અવાજ ના આવ્યો એટલે કૃષ્ણએ કીધું બેન સુભદ્રા જવાબ ના આવ્યો. બેન સુભદ્રા જવાબ ના આવ્યો અને ત્રીજી વાર કીધું બેન સુભદ્રા સૂઈ ગયા અને નાભીમાંથી અભિમન્યુ બોલ્યો કે મામા તમે વાર્તા કહું સાંભળું છું. 6 કોઠાનું જ્ઞાન અભિમન્યુ એની માની નાભીમાં ભણીને આવ્યો હતો. આ ઇતિહાસ ગવાહ છે મારા દેશનો. આ ગવાહ છે ભારતની સંસ્કૃતિ કે માના ઉદરમાં બાળક ભણે છે અને જ્ઞાનને ગ્રહણ કરે છે. વધારે સમય નથી. માં જેવું ઈચ્છતી હોય કે ભવિષ્યમાં મારું બાળક રોગી ક્રોધી ને અપંગ ન થાય એ માં 5 નિયમોનું પાલન કરે. પહેલું આહાર શુદ્ધ. કાગળ પેન હોય તો લખી લેજો. તીખું તળેલું વાસી